હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. જીસીઆઈટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપીના સંયુક્ત ઉપક્રમે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2022-23માં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે ટાટા મોહમ્મદ યાકુબ. સરકારી માધ્યમિક શાળા ધોળકા ની અંદર ધોરણ 9-10માં માધ્યમિક વિભાગની અંદર હું મદદની શિક્ષક તરીકે મારી ફરજ નિભાવું છું. મારા ઇનોવેશનનું શીર્ષક છે ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર આત્મવિશ્વાસ વધારનાર પ્રેરક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કઈ રીતે કરી શકાય એના ઉપર મેં વ્યક્તિગત રીતે આ મારો જે નવતર પ્રયોગ છે નવતર પ્રયોગ મેં શરૂ કર્યો છે. ખાસ કરીને શાળાની વાત કરીએ ભૌતિક વાતાવરણની તો શાળા એ ખૂબ જ અંતરિયાળ વિસ્તારની અંદર આવેલી છે જ્યાં ધોરણ 9 અને 10ના બે વર્ગો ચાલે છે. કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરથી 2018 ને 19ના વર્ષની અંદર શરૂ થયેલી એક નવી સરકારી શાળા છે. હવે મારા આજે આ નવતર પ્રયોગ છે નવતર પ્રયોગની વાત કરીએ તો એનો વિચાર ક્યાંથી આવ્યો તો શરૂઆતની અંદર હું 2021ના વર્ષની અંદર આ શાળાની અંદર જોડાયો તો જેવું કે શાળાની અંદર શરૂઆતમાં વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી હતી અને શાળાનું શરૂઆતમાં 2 વર્ષની બોર્ડની જાહેર પરીક્ષાના પરિણામની જો વાત કરીએ તો એ 30%થી નીચે હતું. હવે આ જે કોઈ નવીન શાળા છે અને ખૂબ જ અંતરિયાળ વિસ્તારની અંદર આવેલી છે તો વિદ્યાર્થીઓની અંદર આત્મવિશ્વાસ કઈ રીતે વધે, શંકા કઈ રીતે દૂર થાય, લોભ વિદ્યાર્થીઓનો કઈ રીતે દૂર થાય એ હેતુને ધ્યાનમાં રાખીને આ નવતર પ્રયોગ અમલમાં મૂક્યો. ખાસ કરીને બાળકોની હાજરી શાળાની અંદર અનિવાર્ય છે. જો એ હાજરી જો ના હોય તો આપણે કશું કામ ના કરી શકીએ. તો આ નવતર પ્રયોગની અંદર શરૂઆતની અંદર વિચાર્યું કે બાળકને કઈ પ્રવૃત્તિ કરાવી શકાય. તો સૌથી પહેલા તો જે ધોરણ 8ની આજુબાજુની જે પોષક શાળાઓ છે તો એ પોષક શાળાઓની પણ મુલાકાત કરી. ખાસ કરીને વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ શાળાની અંદર કરાવવાનું શરૂ કર્યું. તમે અહીંયા જોઈ શકો છો પ્રાર્થના સંમેલન છે, ત્યાર પછી રમતગમતની પ્રવૃત્તિઓ છે, જૂથ ચર્ચા છે, સામાજિક જાગૃતિ અંગેના જે કાર્યક્રમો છે સામાજિક જાગૃતિ અંગેના પણ કાર્યક્રમો કર્યા. વિશેષ કરીને આપણા આઈટીઆઈની જે અમારા ડોલવણ તાલુકાના જે પ્રોફેસરો છે એ પ્રોફેસરોને પણ બોલાવી અને એમને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓની જે અલગ અલગ જૂથ પ્રવૃત્તિઓ છે જૂથ ચર્ચા છે એ અલગ અલગ જૂથ પ્રવૃત્તિ જૂથ ચર્ચાની અંદર પણ વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા. વિદ્યાર્થીઓ અભ્યાસ કઈ રીતે કરી શકે એ માટે બોર્ડના જે અલગ અલગ પ્રશ્નપત્રો છે પ્રશ્નપત્રોનું સોલ્યુશન એમને કરવામાં આવ્યું, એમને સમજાવવામાં આવ્યા અને એમની સ્કોલરશિપની માહિતી છે એમને ગણવેશ જે પૂરા પાડવા છે એ સુવિધાઓ એમને કરી આપી, એમના સ્કોલરશિપના ફોર્મ ઓનલાઈન ભરી આપવા અને વગેરે જેવી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી. અમારે ત્યાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પણ ચાલે છે હોસ્ટેલ. તો એની અંદર છોકરીઓની અંદર સંખ્યા કઈ રીતે વધારો થાય એ માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા અને એનું જેનું પરિણામ પણ ઘણું સરસ મળ્યું. 2018-19ની વાત કરીએ તો શરૂઆતની અંદર સંખ્યા માત્ર 7 હતી અને આજે અમે એ સંખ્યા વધારીને આ બધી પ્રેરક પ્રવૃત્તિઓ દ્વારા 55 સુધી પહોંચ્યા છે. કે ધોરણ 9ની અંદર 55 જેટલી સંખ્યા, ધોરણ 10ની અંદર તો આ સંખ્યાને અમે જાળવી રાખીએ. અને વિશેષ જે મહત્વનું જો કે બાબત હોય તે બાબત એ છે વિશેષ મહત્વની કે અમે ધોરણ 10નું પરિણામ ઘણું સુધારી શક્યા. એ શરૂઆતના 2 વર્ષની અંદર અમારું પરિણામ ઘણું ઓછું હતું એ છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો 100% અને 55% સુધી અમે પહોંચ્યા છે. અને અહીંયા જે પ્રવૃત્તિ કરેલી છે એ પ્રવૃત્તિ જોઈ શકો છો અને વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ છે, પ્રાર્થના સંમેલન છે, આઈટીઆઈ કોલેજના જે પ્રોફેસરો છે એને માર્ગદર્શન આપ્યું છે, હોળી અને ધૂળેટીના પર્વની સામૂહિક અમે ઉજવણી કરી છે. ખાસ કરીને કરાટાની વાત કરીએ તો સુરતની અંદર યોજાયેલી સ્પર્ધાની અંદર અમારા છોકરાઓ ચેમ્પિયનશિપ એમણે પ્રાપ્ત કરી છે કરાટેની અંદર. વેક્સિનેશન અંગેની માહિતી, ઘણી બધી માહિતી, એકમ કસોટી, વિદ્યાર્થીઓનો વાલી સંપર્ક, રમતગમતની પ્રવૃત્તિઓ, નેશનલ ગેમ્સ અંતર્ગત ગૃહ અભ્યાસ, ઘરે જઈને મુલાકાત, સામાજિક જાગૃતિ અંગેના કાર્યક્રમો, ખાસ કરીને મતદાન જાગૃતિ. અને આ વખતે ચૂંટણીની અંદર આ બધી જાગૃતિના કાર્યક્રમો દ્વારા ગામની અંદર 92% જેટલું વોટિંગ અમને પ્રાપ્ત થયું છે. એટલે આ પણ એક ઘણું સારું કામ છે. એટલે મારા નવતર પ્રયોગનું તો આ પરિણામ છે અને હાલની અંદર આપણે જો વાત કરીએ તો આ નવતર પ્રયોગ હાલમાં ચાલુ છે.